ક્યારે વિચાર્યું છે કે કાગળનો એક નાનકડો ટુકડો એની કિંમત કરોડોમાં હોઈ શકે? હા, સાચું સાંભળ્યું. આજે આપણે આ જ ટપાલ ટિકિટોની અદ્ભુત દુનિયામાં જઈશું અને એની પાછળ છુપાયેલા રહસ્યો જાણીશું. તો સવાલ એ થાય કે આ નાનકડી ટિકિટોમાં એવું તે શું છે, શું ખાસ છે એમાં, કે લોકો એના માટે કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જાય છે? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડા પાછળ જઈએ, ઇતિહાસમાં. જુઓ, કોઈ પણ વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય? ઘણીવાર એના પરથી કે એ પહેલી હતી કે નહીં. અને આ જ વાત ટિકિટોની દુનિયામાં પણ બરાબર લાગુ પડે છે. જે દુનિયાની અને એશિયાની પહેલી ટિકિટો હતી ને, બસ ત્યાંથી જ આખી વાત શરૂ થઈ. ઓકે, તો અહીં બે બહુ જ ખાસ ઐતિહાસિક ટિકિટો છે. એક તરફ છે દુનિયાની સૌથી પહેલી ટપાલ ટિકિટ, જેનું નામ છે પેની બ્લેક. આ 1840માં બ્રિટનમાં બહાર પડી હતી. અને બીજી તરફ જુઓ, એ છે એશિયાની પહેલી ટિકિટ, સિંધ ડાક. આ 1852માં ભારતના સિંધ પ્રાંતમાંથી આવી હતી. સાચું કહું તો આ બંને ટિકિટોએ ટપાલની દુનિયામાં એક રીતની ક્રાંતિ જ લાવી દીધી હતી. હવે હંમેશા એવું નથી હોતું કે કોઈ વસ્તુ પહેલી હોય એટલે જ કિંમતી બને. ક્યારેક તો એક નાનકડી ભૂલ કોઈ વસ્તુને અમૂલ્ય બનાવી દે છે. ચાલો એક એવી જ મજેદાર ભૂલની વાત કરીએ, જેણે એક સાવ સામાન્ય ટિકિટને રાતોરાત ખજાનો બનાવી દીધી. આ વાર્તા છે ઇન્વર્ટેડ જેની તરીકે ઓળખાતી ટિકિટની. જરા વિચારો, અમેરિકામાં એક નવી ટિકિટ છપાઈ રહી હતી, જેના પર વિમાનનું ચિત્ર હતું. હવે થયું એવું કે ઉતાવળમાં પ્રિન્ટિંગ પ્રેસમાં એક આખી શીટ ઊંધી જતી રહી, અને પરિણામ શું આવ્યું? વિમાન ઊંધું છપાઈ ગયું. બસ આ એક જ ભૂલ, અને આજે આ ટિકિટ દુનિયાની સૌથી મોંઘી અને પ્રખ્યાત ટિકિટોમાં સામેલ છે. કમાલ છે ને? એટલે ઇન્વર્ટેડ જેની આપણને એ જ શીખવે છે કે ક્યારેક પરફેક્શનમાં નહીં, પણ ભૂલોમાં જ ખરી સુંદરતા અને કિંમત છુપાયેલી હોય છે. એક નાનકડી ભૂલ કોઈ વસ્તુને કેટલી અનોખી અને અમૂલ્ય બનાવી શકે છે, એનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? પહેલી હોવું, કોઈ ભૂલ હોવી, આ બધું તો ઠીક છે, પણ હવે આપણે વાત કરીશું એ કારણની જે કોઈ પણ વસ્તુની કિંમતને આસમાને પહોંચાડી દે છે, અને એ છે એની દુર્લભતા. મતલબ કે એ કેટલી રેર છે. જરા કલ્પના કરો, એક એવી ટિકિટ જે આખી દુનિયામાં ફક્ત અને ફક્ત એક જ હોય. અને એ ટિકિટનું નામ છે બ્રિટિશ ગયાના 1 સેન્ટ મેજેન્ટા. નામ થોડું અટપટું છે ખરો ને? પણ જેટલું અનોખું એનું નામ છે, એનાથી પણ અનેક ગણી અનોખી એની વાર્તા અને હા, એની કિંમત છે. આ એ જ ટિકિટ છે જે દુનિયામાં એક અને માત્ર એક જ છે. અને જ્યારે એની હરાજી થઈ, ત્યારે એ કરોડો રૂપિયામાં વેચાઈ. આ જ તો વાત છે. જ્યારે કોઈ વસ્તુ યુનિક હોય, એટલે કે એના જેવું બીજું કંઈ જ ન હોય, ત્યારે એની કિંમતની કોઈ સીમા રહેતી જ નથી. તો આપણે દુનિયાભરની વાત તો કરી, પણ ચાલો હવે ભારતમાં આવીએ. કારણ કે ભારતની ટિકિટોની પણ પોતાની એક અલગ જ શાન છે. એ ફક્ત ટપાલ પહોંચાડવા માટે નહોતી, એ તો આપણા દેશના ઇતિહાસ, આપણી ઓળખ અને આપણા ગૌરવનો પ્રતીક રહી છે. ભારતની આ સફર શરૂ થઈ 1852માં સિંધ ડાકથી, અને પછી 1947માં આવી આઝાદ ભારતની પહેલી ટિકિટ. એ એક ઐતિહાસિક ક્ષણ હતી. એ પછી 1948માં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતી ટિકિટો બહાર પડી, અને એણે તો આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. ખરેખર ભારતની દરેક જૂની ટિકિટ ઇતિહાસના એક એક પાના જેવી છે. અને આઝાદી પછીની એ પહેલી ટિકિટ એ ખાલી કાગળનો ટુકડો નહોતો. ના, એ તો કરોડો ભારતીયોના સપના, એમની આશાઓ અને એમના ગૌરવનું પ્રતીક હતી. તારીખ હતી 21 નવેમ્બર 1947. એ ટિકિટ પર આપણો લહેરાતો તિરંગો હતો અને સાથે લખ્યું હતું જય હિન્દ. બસ આટલું જ નવા ભારતના આત્મવિશ્વાસની જાહેરાત કરવા માટે પૂરતું હતું. એ પછી 1948માં જ્યારે ગાંધીજીની યાદમાં ટિકિટો બહાર પાડવામાં આવી, ત્યારે તો દુનિયાભરમાં એની ચર્ચા થઈ. એને ફક્ત ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં લોકોએ ખૂબ પ્રેમ અને સન્માન આપ્યું. અને જોતજોતામાં આ ટિકિટો આપણા સાંસ્કૃતિક વારસાની એક ઓળખ બની ગઈ. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજીએ. કોઈ ટિકિટ આટલી મૂલ્યવાન કેમ બને છે? એના 4 મુખ્ય કારણો છે. પહેલું, એ સૌથી પહેલી હોય. બીજું, એમાં કોઈ પ્રખ્યાત ભૂલ હોય. ત્રીજું, એ ખૂબ જ દુર્લભ હોય, એટલે કે એના જેવી બીજી ન હોય. અને ચોથું, એ કોઈ મોટી ઐતિહાસિક ઘટનાનું પ્રતીક હોય. બસ આ 4માંથી કોઈ પણ એક વાત હોય ને, તો કાગળનો નાનો ટુકડો પણ અમૂલ્ય ખજાનો બની જાય છે.
આ બધી વાતો સાંભળીને મનમાં એક સવાલ તો જરૂર આવે કે જે ટિકિટો એક સમયે સાવ સામાન્ય હતી એ આજે કરોડોની છે, તો શું એવું બની શકે કે આજે આપણી આસપાસ રહેલી કોઈ સામાન્ય લાગતી વસ્તુ, જેમ કે કોઈ જૂનો મોબાઈલ ફોન કે કોઈ ખાસ પ્રકારના જૂતા, એ આવનારા સમયમાં, ભવિષ્યમાં એક અમૂલ્ય ખજાનો બની જાય? શું લાગે છે, આ સવાલ પર વિચારવા જેવું ખરું?